हेलो स्टूडेंट्स, वेलकम इन माय क्लास श्री गुरु ज्ञान ट्यूशन क्लासेस। विद्यार्थी मित्रों, આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો અભ્યાસ કરવાના છે। યસ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં પહેલા આપણે બેઝિક જોશું। ત્રિકોણમિતીય વિધેયના જે તમે પ્રદેશ અને વિસ્તાર શીખી ગયા હતા એનું એક નાનકડું ઇન્ટ્રોડક્શન્સ। ત્યારબાદ આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્રિકોણમિતીય પ્રતિવિધેય। તો પહેલા આપણે ત્રિકોણમિતીય વિધેય જોઈ લઈશું। વિદ્યાર્થીઓ, તમે શીખી ગયા છો ત્રિકોણમિતીય વિધેયમાં sin θ જેનો પ્રદેશ અને વિસ્તાર આ પ્રમાણે હતો। તે તમે શીખ્યા જ છો। એ જ વિધેયને એકવાર જરા મેં ઉલ્લેખ કરું છું। પ્રદેશ હતો એનો r, વિસ્તાર ક્લોઝ બ્રેકેટ -1 થી 1 આ પ્રમાણે। એ જ રીતે cos θ વિધેય જેનો પ્રદેશ r હતો પણ વિસ્તાર -1 to 1। વિદ્યાર્થીઓ, આ ફક્ત મેં 11મા ધોરણનું જે આપણે શીખ્યા છે એનું એક નાનકડું ટચઅપ બતાવું છું। ત્યારબાદ આપણે જોયું હતું tan θ અને cot θ। આ બે વિધેયના પ્રદેશ tan θ નો પ્રદેશ હતો r minus k pi, સોરી 2k plus 1 pi by 2, જ્યાં k belongs to z tends to એનો વિસ્તાર હતો r। આ 2k plus 1 pi by 2 એટલા માટે કે એવરી 90 પર tan વિધેય શક્ય ના હોય એટલા માટે। અને આના માટે બી સેમ જ વિસ્તાર r તો પ્રદેશ રહેશે r minus k pi અને k belongs to z। યસ વિદ્યાર્થીઓ, એવરી k pi પર cot વિધેય અશક્ય થાય છે એટલા માટે આનો પ્રદેશ આપણે આ રીતે શીખ્યા હતા। ત્યારબાદ આવશે sec θ અને અંતિમ આવશે cosec θ। એને તે જ રીતે sec θ કઈ જગ્યાએ 0 બનશે? યસ, cos 90 0 થાય એટલે sec 90 અશક્ય બનશે। એટલે આનો આપણે પ્રદેશ જોશું આ જ પ્રમાણે r minus 2k plus 1 pi by 2, k belongs to z અને એનો વિસ્તાર હતો વિદ્યાર્થીઓ r minus -1 to 1। અને તે જ પ્રમાણે cosec વિધેય એ sin નું કઈ જગ્યાએ 0 થશે? sin 0 0 થાય એટલે એવરી તમારા એ k pi પર આ રીતે લખવાનું રહેશે k belongs to z, કારણ કે એવરી k pi પર એનું મૂલ્ય 0 ના થાય, અશક્ય બને એટલે એનો વિસ્તારમાં r minus -1 to 1 આટલો તમે અભ્યાસ 11મા ધોરણમાં કર્યો હતો વિદ્યાર્થીઓ। હવે આપણે આ ચેપ્ટરમાં આનો ઉપયોગ કરીને આપણે આગળ જવાના છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। જે મેં અહીંથી સ્ટાર્ટ કરું છું। ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં પહેલું વિધેય sin inverse x, જે તમારે પ્રદેશ અને વિસ્તારના ફોર્મમાં યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ। આ પણ બહુ સરળ છે। જ્યાં sin θ નો જે વિસ્તાર હતો -1 to 1 એ આના માટે બની જશે પ્રદેશ -1 થી 1 માં, અને એનો વિસ્તાર એકદમ સરળ। sin નું મૂલ્ય 1 ક્યારે બને? યસ, 90 પર, અને -1 ક્યારે બને? -90 પર, એટલે આનો વિસ્તાર રહેશે -π/2 થી +π/2। આ રીતે તમારું આ sin વિધેય ઇન્વર્સ વિધેય એટલે એને પ્રતિવિધેય કહેવાય આમ સાદી ભાષામાં, તો એ તમે ત્રિકોણમિતીય પ્રતિવિધેય તરીકે ઓળખાઈ શકો। તે જ પ્રમાણે મેં cos θ પકડીશ વિદ્યાર્થીઓ, તો cos ઇન્વર્સ x એ જ રીતે જોશું તો cos ઇન્વર્સ નું જે વિધેય હતું cos એનો જે વિસ્તાર હતો -1 to 1 એ બની જશે એનો પ્રદેશ। અને આમાં પણ એ જ રીતે cos 1 ક્યારે બને અને cos -1 ક્યારે બને એ પ્રમાણે જો તમે એને લખશો તો એ વિધેય બનશે 0 to π। યસ વિદ્યાર્થીઓ, cos 0 1 રહેશે અને cos π -1 રહેશે, એટલે મેં આનો આન્સર લખ્યો છે 0 to π। ત્યારબાદ આવે છે tan θ, એને પણ આ જ રીતે tan ઇન્વર્સ x વિધેયમાં। હવે અહીંયા તમે જોશો તો એનો વિસ્તાર હતો, તો અહીંયા તમારો પ્રદેશ બનશે r tends to ઓપન બ્રેકેટ -90 થી 90। આ એટલા માટે કે જો વિદ્યાર્થીઓ તમે tan નો આલેખ દોરશો તો આ રીતે તમને tan વિધેયનો આલેખ બતાવશે -90 થી 90 આ રીતનો। એમાં તમે tan વિધેય એપ્લાય કરો તો તમને આ રીતે વધતું વિધેય મળશે વિદ્યાર્થીઓ। અને આ વધતું વિધેયનો જ ઉલ્લેખ r પ્લસ છે અને આ r માઇનસ છે, એટલે આ બધો પ્રદેશ જો મૂકવામાં આવશે તો તમને આનો વિસ્તાર મળશે -π/2 થી π/2। તે જ પ્રમાણે નેક્સ્ટ cot ઇન્વર્સ x, આ લેખ જરા રફ કરી નાખું છું। cot માં બી સેમ જ રહેશે। cot ઇન્વર્સ x માં આનો પ્રદેશ r જ બનશે, તો આનો વિસ્તાર રહેશે અને લગતો એટલે ઓપન બ્રેકેટ 0 to π। આમાં બી આલેખ એ જ રીતે રહેશે cot વિધેયનો।
અને નેક્સ્ટ sec ઇન્વર્સ x, જેમાં આ જે sec થીટા હતું r માઇનસ -1/1 એનો પ્રદેશ બની જશે અને એનો વિસ્તાર એ તમારા જે cos ઇન્વર્સ x હતો એના જેવો જ સેમ, પણ 90 આગળ એ શક્ય ના થાય એટલે એ નોટ ઇક્વલ ટુ π/2 માઇનસ તમારે કરવું પડશે. એટલે ક્લોઝ બ્રેકેટ 0 to π સેમ, તો -π/2, કારણ કે sec 90 શક્ય ના બને, કારણ કે cos 90 તમારા માટે કેટલું હોય છે 0. અને અંતિમ ચરણમાં cosec ઇન્વર્સ x જે તમારે આ રીતે જોવા મળશે, સેમ cosec થીટા નું r માઇનસ હતું એ જ અહીં બની જશે પ્રદેશ -1 to 1 અને એનો વિસ્તાર એ આના જેવો જ રહેશે sin ઇન્વર્સ, જે -π/2 થી π/2 રહેશે. એટલે ક્લોઝ બ્રેકેટ -90 થી 90, પણ અહીંયા રહેશે 0. આ પ્રમાણે વિદ્યાર્થીઓ, હા ને, બરાબર. ચલો વિદ્યાર્થીઓ એકવાર પાછું રિપીટ કરી નાખું છું. આ આપણા ત્રિકોણમિતિય વિધેય હતા પ્રદેશ અને વિસ્તાર, જેમાં આપણે આ રીતના એક બેઝિક ફોર્મમાં શીખી ગયા હતા 11મા ધોરણમાં. અને અહીંયા આપણે પ્રદેશ અને વિસ્તાર આ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં સમજવાના છે. વિદ્યાર્થીઓ તમારે આ યાદ રાખવાનું છે, sin ઇન્વર્સ x નો વિસ્તાર ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2, cos ઇન્વર્સ x નો વિસ્તાર ક્લોઝ બ્રેકેટ 0 to π, tan ઇન્વર્સ x નો વિસ્તાર ઓપન બ્રેકેટ -π/2 to π/2 અને cot ઇન્વર્સ x નો વિસ્તાર ઓપન બ્રેકેટ 0 to π અને sec ઇન્વર્સ x નો વિસ્તાર ક્લોઝ બ્રેકેટ 0 to π -π/2 અને અંતિમમાં cosec ઇન્વર્સ x નો વિસ્તાર -π/2 to π/2 -0. વિદ્યાર્થીઓ આ જ ફોર્મમાં આનો આન્સર તમને જોવા મળશે. હવે ત્યારબાદ આપણે આગળ વધવાના છે, જેમાં તમને પ્રમેયનો ઉપયોગ થશે. જે પ્રમેયની સાબિતી હું તમને દર્શાવું છું, પણ તે પહેલા આપણે એક પ્રમેય બતાવી દઉં જેનો ઉપયોગ તમને આ આગળના દાખલામાં થશે. જે સૂત્ર છે sin ઇન્વર્સ -x sin ઇન્વર્સ x. આ તમારા માટે નવું છે વિદ્યાર્થીઓ, આ તમારે યાદ રાખવાનું છે. અને સાબિતી હું તમને બતાવું છું આગળના વિડીયોમાં, પણ અહીંયા તમારે ખાલી સૂત્ર તરીકે આને યાદ રાખવાનું છે. tan ઇન્વર્સ -x, આ જ પ્રમાણે tan ઇન્વર્સ x, અને ત્રીજું આ જ રીતે રહેશે cosec ઇન્વર્સ -x, જે cosec ઇન્વર્સ x. આ ત્રણ સૂત્રો વિદ્યાર્થીઓ એક સાથે તમે મોઢે કરજો અને એકદમ સરળ છે, પરીક્ષાલક્ષી તમે આને ઉપયોગ કરી શકો છો. ક્લિયર? આ બધી પ્રમેય છે વિદ્યાર્થીઓ. આ પ્રમેયની સાબિતી તમને હું આગળ આપું છું. અને આગળ વધીએ ચોથા પ્રમેયમાં, cos ઇન્વર્સ -x, જે π - cos ઇન્વર્સ x છે. નેક્સ્ટ પાંચમું એ જ રીતે sec ઇન્વર્સ -x, જે રહેશે π - sec ઇન્વર્સ x. અને ત્યારબાદ છઠ્ઠું જે છે cosec ઇન્વર્સ -x, સોરી નોટ cosec, ઇટ ઇઝ અ cot ઇન્વર્સ x -x, જે π - cot ઇન્વર્સ x છે. વિદ્યાર્થીઓ આ ત્રણ તમે એક સાથે મોઢે રાખજો. એટલે આ 6 નો ઉપયોગ કરીને આપણે એક નાના ઉદાહરણની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણે આગળ વધશું તો તમને જ્યારે બી અંદર માઇનસ ખૂણો આપ્યો હોય ત્યારે તમે આનો ઉપયોગ કરજો, બરાબર. અને આ તમારે યાદ રાખવાનું છે વિસ્તાર, જે વિસ્તારને લગતા ક્વેશ્ચન્સમાં તમને આવી શકે. અને વિદ્યાર્થીઓ જે પ્રદેશ છે એ બી તમારે મોઢે રાખવાના છે, કે તમને એમસીક્યુમાં પૂછી શકાય કે સાઇન વિધેય ઇન્વર્સનો પ્રદેશ કેટલો, એ આપણે આગળ બતાવી ગયા તે પ્રમાણે ત્યાંથી ડિરાઈવ કરીએ છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 1 થી, જે આપણે આગળ વધશું. ચાલો વિદ્યાર્થીઓ આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 1, જેનો પહેલો પ્રશ્ન છે sin ઇન્વર્સ 1/√2. યસ, sin ઇન્વર્સ 1/√2 માં વિદ્યાર્થીઓ અહીંયા પહેલા વિચારો કે ક્યારે 1/√2 બને. યસ, એ બનશે 45 ડિગ્રી પર, મતલબ 45 નો ખૂણો કવર કરશે ત્યારે sin 1/√2 બને છે. ત્યારબાદ તમે ચેક કરો 45 ડિગ્રી આના વિસ્તારમાં છે તો તમે આન્સર લખી શકો -90 થી 90 ની રેન્જમાં આ π/4 બતાવે છે, જે આપણે આ રીતે સમજશું. ધારો કે પ્રશ્નને y બરાબર લઈ લઈએ sin ઇન્વર્સ 1/√2, તો તમને મળશે sin y 1/√2, જે ધન બતાવે છે. અને એના અંતરાલમાં એનો અંતરાલ હતો વિદ્યાર્થીઓ આ જગ્યાએ -90 થી +90, એમાં ધન સાઇન આ જગ્યાએ હોય છે ઓલ STC પ્રમાણે. ઓલ એટલે બધા ધન, અને ચોથા ચરણમાં સાઇન વિધેય ઋણ હોય એટલે તમારા માટે ધન કઈ જગ્યાએ હશે? પહેલા ચરણમાં, જે 45 ડિગ્રીની રેન્જમાં બતાવે છે. એટલે y બરાબર તમે લખશો π/4 અને બિલોંગ્સ ટુ -90 થી
પ્લસ 90. એટલે આ પ્રમાણે તમારે આ પણ દર્શાવવાનું અને સાઈડ બાય સાઈડ આ પણ તમે દર્શાવશો આકૃતિ વાઇઝ, એટલે આ બંને ગણતરી પરથી તમને કન્ફર્મ થશે કે આ પ્રશ્નનો ઉકેલ π/4 છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ઉદાહરણ નંબર 2 પર જવાના છે હવે, જેનો પ્રશ્ન છે cot ઇન્વર્સ -1/√3. યસ વિદ્યાર્થીઓ, ધારો કે પ્રશ્નને આપણે y બરાબર લઈ લઈએ cot ઇન્વર્સ -1/√3, તો તમને મળશે અહીંયા cot y બરાબર -1/√3, જ્યાં y નો વિસ્તાર હતો cot ઇન્વર્સનો વિદ્યાર્થીઓ ઓપન બ્રેકેટ 0 to π આ અંતરાલમાં રનિંગ કરે છે. એમાં બી cot નેગેટિવ કઈ જગ્યાએ હોય છે? તો યસ, પહેલું ચરણ કે બીજું ચરણ એ તમે ઉલ્લેખ કરશો તો તમને ખબર પડી જશે. પહેલું ચરણ કે બીજું ચરણમાં cot નેગેટિવ હોય? યસ, સેકન્ડ ચરણ ઓલવેઝ TC વાઇઝ આ બીજા ચરણમાં નેગેટિવ રહેશે. એટલા માટે અહીં લખવું પડશે મારે y બરાબર π - cot 1/√3, અને cot કેર 1/√3 બને છે વિદ્યાર્થીઓ, એ આપણે ખૂણો અહીં લખશું. cot 1/√3 બનશે તમારા માટે ખૂણો, જ્યાં tan 30 1/√3 થાય તો cot અહીંયા શું થશે? 60 થશે. 60 મીન્સ આ તમારું મૂલ્ય રહેશે cot 60, જેનું ટર્મ્સ રહેશે આખી π/3, અને એને જરા આગળ સોલ્વ કરી નાખીએ એટલે 3π - π/3 મીન્સ ટોટલ આવશે તમારો આન્સર 2π/3. જે તમે ચેક કરી શકો વિદ્યાર્થીઓ, જે આ જગ્યાએ તમારો બીજા ચરણમાં આવેલો ખૂણો છે 2π/3. આ પ્રશ્ન તમે બીજી રીતે પણ કરી શકો. મેં તમને બીજી રીત બતાવું છું, જે આનું સૂત્ર છે પ્રમેય તરીકે કે cot ઇન્વર્સ -x હોય તો તમારા ડાયરેક્ટ જ વિદ્યાર્થીઓ π - cot ઇન્વર્સ x લખી દેવાનું. આ પ્રકારના ટોટલ 6 પ્રમેય છે, આગળ આવે છે, ને એનો જો ઉપયોગ આપણે આની અંદર કરીએ તો તમને cot ઇન્વર્સ -1/√3 આ પ્રમાણે મળશે. π - cot ઇન્વર્સ 1/√3 આટલું મૂલ્ય. ને હવે એ સીધું જ મૂલ્ય તમને વિદ્યાર્થીઓ, એકચ્યુઅલી મારી મિસ્ટેક છે, અહીં ઇન્વર્સ લખી લેજો, અને આ મૂલ્ય સીધું જ અહીં કવર થઈ જશે. કેટલા ડિગ્રી આગળ? તો યસ, અહીં જ આપણો ઉપયોગ કર્યો હતો 60 ડિગ્રી આગળ, ને એના પરથી તમને આન્સર મળશે 2π/3. એટલે આ આન્સર કે આ મેથડથી કોઈ બી મેથડથી તમે કરી શકો, જે તમારો ફાઇનલ આન્સર રહેશે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન, જેમાં પ્રશ્ન છે sin ઇન્વર્સ -1/2. યસ વિદ્યાર્થીઓ, આને પણ આ રીતે જ જોશું. ધારો કે આપણો પ્રશ્ન છે એને y તરીકે તમે એઝ્યુમ્પશન કરી લો, જેનો પ્રદેશ પરથી વિસ્તાર મળશે કેટલો? તો વિસ્તાર એનો ક્લોઝ બ્રેકેટ -90 થી 90. આપણે sin ઇન્વર્સ નો વિસ્તાર આપણે સમજી ગયા છે વિદ્યાર્થીઓ, તેનો મેં ઉપયોગ કર્યો છે. માટે તમને અહીંયા sin y મળે છે -1/2. બસ અહીંયા જરા અટકવાનું વિદ્યાર્થીઓ, અને જોવાનું આપણું જે ચરણ છે એ -90 થી 90, એમાં આ sin વિધેય ઋણ ક્યાં આવે છે? તો યસ, ઋણ આવે છે ઓલવેઝ TC વાઇઝ ચોથા ચરણમાં. ચોથા ચરણમાં sin ઋણ હોય છે, એટલા માટે મેં લખીશ y બરાબર માઇનસ, ને ક્યારે હાફ થશે? યસ, હાફ થશે તમારા માટે 30 ડિગ્રી π/6. આ રીતનો ખૂણો તમારો જોવા મળશે. અથવા આ જો તમે બીજી રીતે ગણવા માંગો તો તમારું સૂત્ર છે આ sin ઇન્વર્સ -x. વિદ્યાર્થીઓ, બીજી રીત બતાવું છું, એ પણ સરળ જ છે, જે આગળ આપણે પ્રમેયમાં શીખવાના છે. બીજી રીત છે -sin ઇન્વર્સ x. આ તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો આ સૂત્રને અહીંયા અપ્લાય કરીને. એટલે પ્રશ્ન છે તમારો sin ઇન્વર્સ -1/2, તો તમે આન્સર લખશો -sin ઇન્વર્સ હાફ, ને બસ ક્યારે હાફ થાય એ લખી દેવો, એટલે તમે સીધું જ આ રીતે ચરણ નક્કી કરી શકો 30 ડિગ્રી π/6, જે એની રેન્જમાં છે -π/2 થી π/2. આ રીતે તમે આન્સર આ મેથડથી અથવા આ મેથડથી અપ્લાય કરી શકો. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 2.1 નો બીજો સમ્માં. એને બી આ જ રીતે સમજશું. ધારો કે પ્રશ્ન છે એને ધારી લઈએ y બરાબર cos ઇન્વર્સ √3/2. યસ વિદ્યાર્થીઓ, cos ઇન્વર્સ √3/2 જ્યાં એનો વિસ્તાર છે કોનો? cos ઇન્વર્સનો, એટલે મેં y બિલોંગ્સ ટુ લખીશ, એની રેન્જ 0 to π. આ 0 to π માં રનિંગ કરશે. ને હવે તમને સિમ્પલ બતાવશે cos y √3/2. વિદ્યાર્થીઓ, આ ધન મૂલ્ય છે,
cos નું મૂલ્ય ધન કઈ જગ્યાએ હોય એના ચરણમાં, તો આ તમારું ચરણ છે 0 થી પાઈ. યસ, 0 ટુ પાઈ માં તમને બે ચરણ મળે છે ઓલ એસ ટીસી વાઇઝ, જેમાંથી તમારું જે ધન મૂલ્ય છે એ પાક્કું પહેલા ચરણમાં જ હશે, બીજા ચરણમાં હોય તો નેગેટિવ બનશે. એટલા માટે તમે લખશો કે કયા ખૂણા આગળ cos √3/2 બનશે. બોલો, ખ્યાલ આવે છે તમને? યસ, cos √3/2 બનશે અહીંયા તમારો 30 ડિગ્રી, મતલબ π/6. અને આ π/6 બિલોંગ્સ ટુ એની રેન્જ પાક્કી હશે જ 0 ટુ પાઈ માં. યસ, આ પ્રમાણે વિદ્યાર્થીઓ આ સમનો આન્સર આવશે તમારો √3/2. ચાલો, આ પ્રશ્નનો આપણે અહીંયા ઉત્તર જોઈ ગયા y બરાબર π/6 આગળ. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ અહીંયા મેં ક્વેશ્ચન નંબર 3 સ્ટાર્ટ કરું છું. જે પ્રશ્ન છે તમારો cosec 2. યસ, cosec 2 તમને ડાયરેક્ટ જ ખબર છે કેટલા ખૂણા આગળ બને. યસ, sin 30 હાફ હોય તેનું વ્યસ્ત છે cosec 2, એટલે અહીંયા 30 ડિગ્રી આન્સર આવવાનો છે. પણ આપણે એને સોલ્યુશનમાં જોઈએ તો આ પ્રમાણે ધારો કે આપણો પ્રશ્ન છે એને લઈ લેવું cosec ઇન્વર્સ 2 માટે cosec y બનશે 2, જેનો વિસ્તાર તમને ખબર હતી. તો y બિલોંગ્સ ટુ એની રેન્જ cosec ઇન્વર્સ ની ક્લોઝ બ્રેકેટ -90 થી 90 -0, જે આ પ્રમાણે તમને વિદ્યાર્થીઓ દર્શાવે છે. આટલેથી આટલું -90 આ જગ્યાએ હશે, +90 આ જગ્યાએ હશે. અને એમાં બી ઓલ એસ ટીસી એટલે તમને ચરણ મળે છે પહેલું અને ચોથું ચરણ વિદ્યાર્થીઓ. અને પહેલા અને ચોથા ચરણમાં cosec ધન કઈ જગ્યાએ હોય? યસ, એ ધન હોય છે પહેલા ચરણમાં. માટે એનો આન્સર હું લખું છું આના પરથી cosec y 2 જે રહેશે 30 ડિગ્રી. 30 મીન્સ π/6. આ આન્સર તમે આનો ઉલ્લેખ કરી શકો cosec 2 નો, રાઈટ? યસ. ચાલો વિદ્યાર્થીઓ, એ જ પ્રમાણે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 4 માં, જેનું મૂલ્ય છે tan ઇન્વર્સ -√3. યસ, tan ઇન્વર્સ -√3 બી આ રીતે સમજાવીશ. ધારો કે આપણો પ્રશ્ન છે એના બરાબર y લઈ લે, tan ઇન્વર્સ -√3 માટે tan y આવશે -√3, જ્યાં tan ઇન્વર્સ નો વિસ્તાર છે જેનો ઉલ્લેખ કરું છું મેં y બિલોંગ્સ ટુ. યસ, વિસ્તાર હતો એનો ઓપન બ્રેકેટ -90 થી 90, જે તમે આ પ્રમાણે આકૃતિથી સમજી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા -90 છે ને અહીંયા +90 છે. તો તમે ચેક કરો આના અંદર કયું ચરણ આવી ગયું. તો ઓલ એસ ટીસી પ્રમાણે બે ચરણ આવ્યા, એક તો પહેલું અને ચોથું. પણ એમાં tan ઋણ કઈ જગ્યાએ હોય? યસ, ઋણ હોય છે એના ચોથા ચરણમાં. એટલે આ ખૂણો મેં નક્કી કરું છું, જેથી કરીને મને મળશે y બરાબર માઇનસ, અને બોલો કઈ જગ્યાએ tan √3 થાય? તો 60 ડિગ્રી. 60 એટલે અહીંયા આવશે π/3. આ જગ્યાએ તમારો ખૂણો આવશે, જે ચેક કરી શકો તમે. બિલોંગ્સ ટુ એનો વિસ્તાર છે એનો ઓપન બ્રેકેટ -90 થી 90. આ એક પ્રશ્ન વિદ્યાર્થીઓ શોર્ટકટ રીતે પણ કરી શકાય. એ આ શોર્ટકટ બતાવું છું, જે આગળ આપણે પ્રમેયમાં સમજવાના છે. પ્રમેય નંબર 1 અને 2 માં. અને આ પ્રમેય છે તમારો tan ઇન્વર્સ -x, જેનું ડાયરેક્ટ સૂત્ર તમે લખી શકો -tan ઇન્વર્સ x. વિદ્યાર્થીઓ, જ્યારે પણ ઇનસાઇડ માઇનસ હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે. યસ, એટલે આનો ઉપયોગ કરતા આ તમારો પ્રશ્ન છે tan ઇન્વર્સ -√3. જો તમે એનો ઉપયોગ કરશો તો તમે ડાયરેક્ટ લખી શકશો tan ઇન્વર્સ √3 આ પ્રમાણે. હવે ક્યારે tan √3 બને એ જ તમારે લખવાનું રહે. આ ગણતરી વિદ્યાર્થીઓ આકૃતિમાં બતાવી તે જ છે, પણ આ બી તમે લખી શકો અને આ બી લખી શકો, બંને લીગલ જ છે. પણ આકૃતિ ડ્રો કરવી બંને કેસમાં કમ્પલસરી ના રહેશે તમારા માટે 60 એટલે π/3. હવે આ આન્સર અને આ આન્સર બંને સેમ જ રહેશે. બિલોંગ્સ ટુ એનો અંતરાલ -90 થી +90, એટલે આ પણ સત્ય આ પણ સત્ય. તમે કોઈ પણ એક્ઝામમાં મેથડ દર્શાવી શકો. બરાબર? ચાલો વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ. આગળના ન્યુમેરિકલમાં પ્રશ્ન નંબર 5 cos ઇન્વર્સ -1/√2, જેમાં ઉપયોગ આપણે આનો કરશું cos ઇન્વર્સ -x નો, પાઈ માઇનસ cos ઇન્વર્સ x. એટલે વિદ્યાર્થીઓ, આપણે આ પ્રમેયનો સાદો ઉપયોગ સીધો કરી દઈશું cos ઇન્વર્સ -x નો, જે રહેશે પાઈ માઇનસ cos ઇન્વર્સ હાફ આ પ્રમાણે. અને બાજુમાં તમારે આ રીતે ઉલ્લેખ કરી દેવાનો વિદ્યાર્થીઓ cos ઇન્વર્સ -x પાઈ માઇનસ cos ઇન્વર્સ x.
બરાબર. અને હવે વિદ્યાર્થીઓ એટલું વિચારો કે cos કેટલા ખૂણા આગળ હાફ બને? તો હા, એ તમને ખબર જ છે. cos ક્યારે હાફ બનશે? cos 60 ડિગ્રી. 60 મીન્સ π/3. અને હવે થોડું આગળ વધીએ તો π - π/3, જેમાં આ cos અને cos ઇન્વર્સ એકમેક બંને દૂર થશે, જે મળશે 3π - π/3, મતલબ 2π/3 મારો આન્સર રહેશે, જે આના વિસ્તારમાં બિલોંગ કરે છે. આનો વિસ્તાર હતો ક્લોઝ બ્રેકેટ 0 to π. યસ વિદ્યાર્થીઓ, આ જ ક્વેશ્ચન આપણે હવે એને આલેખથી સમજીએ, એટલે આકૃતિથી. જેમાં આકૃતિ તમારી આ પ્રમાણે રહેશે. y બરાબર, ધારો કે આપણો પ્રશ્ન છે cos ઇન્વર્સ -હાફ, જેથી કરીને તમને મળશે cos y બરાબર -હાફ. હવે વિદ્યાર્થીઓ તમે જો આ જે આપણો વિસ્તાર હતો ક્લોઝ બ્રેકેટ 0 to π માં cos નેગેટિવ આઈ મીન ઋણ મૂલ્ય ઓલેસ્ટીસી વાઇઝ ક્યાં આવે છે? યસ, એ આવે છે બીજા ચરણમાં. કારણ કે બીજા ચરણમાં cos મૂલ્ય ઋણ હોય છે, એટલે આનું મૂલ્ય રહેશે તમારું y બરાબર કેટલી જગ્યાએ એનું પૂર્ણ બનશે? π - π/3, જે બનશે એક્ઝેક્ટલી 2π/3. આ રીતનો તમારો આન્સર જોવા મળશે. આ જ ઉલ્લેખ વિદ્યાર્થીઓ અહીંયા કરવામાં આવ્યો છે, એટલે તમારે પરીક્ષામાં આ પણ લખો અને આ પણ લખો, એટલે તમને એકદમ પ્રોપરલી આનું ક્લિયરેશન્સ જોવા મળે. ચાલો લખી દેવું. નેક્સ્ટ આગળ વધું છું પ્રશ્ન નંબર 6 પર. tan ઇન્વર્સ -1. તો વિદ્યાર્થીઓ આજ પાછું જુઓ, tan નું તમારું સૂત્ર, આને ડાયરેક્ટ તમારો ઉપયોગ કરી જ લેવાનો. આ તમારો પ્રમેય છે, એટલે માઇનસ આઉટસાઇડ આવશે અને tan ઇન્વર્સ રહેશે ફક્ત 1. હવે પૂછો કે tan કેટલા ખૂણા આગળ મૂલ્ય 1 બતાવે છે? tan કયા ખૂણા આગળ 1 બતાવશે? તો યસ, ડેફિનેટલી જે રહેશે તમારા માટે tan 45 ડિગ્રી, એટલે π/4, અને આ તમારું મૂલ્ય રહેશે -π/4. યસ વિદ્યાર્થીઓ, આન્સર તમારો રહેશે -π/4. અને એ આના ચરણમાં છે કે નહીં તમારે ચેક કરવું હોય તો આનો વિસ્તાર હતો આપણો -90 થી +90, અને આ તમારો લાસ્ટ આન્સર રહેશે, જેને મેં આકૃતિ પરથી સમજાવું છું. આ જ પ્રશ્ન તમારે આ રીતે પણ લખી શકાય. ધારો કે y બરાબર આપણો પ્રશ્ન tan ઇન્વર્સ -1, જે આગળ જતા ઓન્લી મળશે tan y -1, જ્યાં y બિલોંગ્સ ટુ છે એનો રેન્જ -90 થી +90, આ પ્રમાણે. અને હવે વિદ્યાર્થીઓ tan ઋણ આ ચરણમાં કઈ જગ્યાએ થાય એ તમારે વિચારવાનું. -90 થી +90 ની રેન્જમાં tan નું મૂલ્ય નેગેટિવ ઓલેસ્ટીસી વાઇઝ આપણે શીખ્યા જ છે, ઓલેસ્ટીસી એ અહીંયા જગ્યાએ હશે નેગેટિવ, અને આ જગ્યાએ તમારો ખૂણો બતાવશે -π/4, જે મેં દર્શાવ્યો જ છે. એટલા માટે વિદ્યાર્થીઓ આનો આન્સર તમે લખી શકો કે y બરાબર એક્ઝેક્ટલી -π/4, અને એ તમારાની રેન્જ રહેશે. રેન્જ એટલે વિસ્તાર રહેશે. કરેક્ટ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 7 પર. sec ઇન્વર્સ 2/√3. આમાં કોઈ પણ ઋણ ચિહ્ન નથી આવેલું, એટલે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો જ નહીં. આ ડાયરેક્ટલી સૂત્ર ઉપયોગ કરવાનો ક્યારે? જ્યારે પણ તમને ઋણ ચિહ્ન અંદર ખૂણામાં જોવા મળે તો જ તમારે આ પ્રમેય નંબર 1 નો ઉપયોગ વિદ્યાર્થીઓ કરવાનો. અન્યથા અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો. sec વિધેય 2/√3 ક્યારે બને? યસ, sec બનશે 30 મીન્સ π/6, કારણ કે cos 30 બને છે √3/2. cos 30 √3/2 બને છે, એટલે sec 30 બનશે તમારું 2/√3, અને બંને એકમેક પ્રતિવિધેયો છે એટલે દૂર થઈ જશે, જે તમને જોવા મળશે ઓન્લી π/6, જેની રેન્જ હતી ક્લોઝ બ્રેકેટ 0 to π -π/2. અને એને આપણે સમજશું આ રીતે. ધારો કે આપણો પ્રશ્ન y બરાબર sec ઇન્વર્સ 2/√3, જેને ઉલ્લેખશું y બિલોંગ્સ ટુ એનો વિસ્તાર
જે હતો ક્લોઝ બ્રેકેટ 0 ટુ પાઈ માઇનસ પાઈ બાય 2 આ રીતના. માટે sec ઓફ y બનશે 2/√3 અને કેટલા ખૂણા આગળ 2/√3 બનશે આ ચરણમાં? આ તમારું 0 થી પાઈ. ઓલ એસટીસી વાઇઝ આપણે વિદ્યાર્થીઓ વિચારવાનું. ઓલ એસટીસી વાઇઝ એટલે ઓલ એટલે બધા ધન, s મીન્સ સાઇન ધન, t મીન્સ tan ધન, અને અહીંયા cos અને sec ધન. તેમાં આપણે જે વિસ્તાર છે આપણો આટલેથી આટલો 0 થી લઈને પાઈ સુધીનો આ વિસ્તારમાં એ ધન ક્યારે બતાવશે 2/√3? તો યસ ડેફિનેટલી એ 30 ડિગ્રી આગળ બતાવશે, જે અહીંયા આપણી 30 છે π/6. એટલા માટે આનો આન્સર હું π/6 લખું છું વિદ્યાર્થીઓ. અને આ આન્સર આપણો ફાઇનલ આન્સર રહેશે. જે ચાલો આગળ વધીએ. 8મા પ્રશ્નમાં cot ઇન્વર્સ √3. તો આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ cot ક્યારે √3 બને એનો થોડો નાનકડો વિચાર કરો. તો cot ક્યારે √3 બનશે? યસ, cot બનશે અહીંયા 30 ડિગ્રી આગળ. 30 મીન્સ π/6. કારણ કે tan 30 તમારું 1/√3 થાય છે. તો cot 30 √3 બનશે, જેથી કરીને તમારો ઉકેલ બનશે અહીંયા π/6. અને એનો અંતરાલ ચેક કરીએ તો 0 ટુ પાઈ ના અંતરાલમાં આ ઓપન બ્રેકેટ રહેશે 0 ટુ પાઈ. બરાબર. હવે આને ચેક કરીએ આપણે આ રીતે. તો ધારો કે y બરાબર તમારો પ્રશ્ન રહેશે cot ઇન્વર્સ √3, જ્યાં y બિલોંગ્સ ટુ એનો વિસ્તાર રહેશે ઓપન બ્રેકેટ 0 ટુ પાઈ, જેથી કરીને અહીંયા મળશે cot y √3. હવે વિદ્યાર્થીઓ cot y √3 ક્યારે બને એ તમારે પાછું વિચારવાનું, પણ કયા ચરણમાં? આ ચરણમાં 0 થી લઈને પાઈ ના અંતરાલમાં આપણે આ રીતનો વિચાર કરીએ તો 0 ટુ પાઈ માં આ તમારા માટે બે ચરણ બને ઓલ એસટીસી વાઇઝ. અહીંયા ઓલ રહેશે, એસટીસી એમાં તમારા માટે આવ્યું છે ધન. તો cot ક્યારે ધન બને? પહેલા ચરણમાં કે બીજા ચરણમાં? યસ ડેફિનેટલી એ પહેલા ચરણમાં જ બનશે ધન. ને હવે ખાલી પહેલા ચરણમાં cot ક્યારે √3 બને એ તમારે લખવાનું. એટલે y આવશે કેટલું? tan 30 રહેશે 1/√3. એટલે અહીંયા cot 30 રહેશે √3, 30 ડિગ્રી π/6, જે બિલોંગ્સ ટુ એની રેન્જ રહેશે 0 ટુ પાઈ. અહીંયા તમારો ખૂણો રહેશે સ્ટુડન્ટ π/6, જે રીતનો તમારો આન્સર અહીંયા જોવા મળશે. યસ, આગળ વધીએ. ચલો તે જ પ્રમાણે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 પર. cos ઇન્વર્સ -1/√2. યસ વિદ્યાર્થીઓ, જ્યારે પણ માઈનસ હોય એટલે તમારે આ સૂત્ર ડાયરેક્ટ લગાડી દેવાનું. આ રીતના જે 6 સૂત્રો છે એ તમારે સીધા જ ઉપયોગ કરી દેવાના. cos ઇન્વર્સ -√3 પરીક્ષામાં પણ એટલે એ રહેશે પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/√2. પણ અહીંયા ઉલ્લેખ કરી દેવાનો કે તમે કયા પ્રશ્નનો ઉપયોગ કરો છો. તો cos ઇન્વર્સ -x જે રહેશે પાઈ માઈનસ cos ઇન્વર્સ x. આ પ્રમાણે વિદ્યાર્થીઓ. અને જેમાં એનું મૂલ્ય આપણે ઉપયોગ કરીએ છીએ તો cos ક્યારે થશે 1/√2? યસ, cos થશે 45 ડિગ્રી આગળ, π/4 આગળ, અને પાઈ માઈનસ આ રહેશે π/4. એને થોડો હજુ આગળ ઉકેલ કરું તો 4π - π/4 જે બતાવશે તમને 3π/4. યસ વિદ્યાર્થીઓ, 3π/4 આના વિસ્તારમાં છે કે નહીં એ આપણે ચેકિંગ અહીંયા આકૃતિથી કરી દેવાનું. એટલે ધારો કે પ્રશ્ન છે મારો y બરાબર cos ઇન્વર્સ -1/√2, જ્યાં આપણે ઉલ્લેખ કરશું y બિલોંગ્સ ટુ, યસ એની રેન્જ છે 0 થી પાઈ, અને જેથી કરીને તમને cos y મળશે -1/√2, જે લેસ ધેન 0 છે વિદ્યાર્થીઓ. હવે લેસ ધેન 0 માં આ આપણી આકૃતિ છે, જેમાં આટલેથી આટલો રેન્જ આપણે કવર કરવાનો છે 0 ટુ પાઈ, અને જેમાં cos નેગેટિવ રહેશે ઓલ એસટીસી વાઇઝ. વિદ્યાર્થીઓ અહીંયા રહેશે નેગેટિવ. એટલા માટે તમારે લખવું પડે અહીંયા y બરાબર કેટલો ખૂણો? પાઈ માઈનસ 45, જે રહેશે 3π/4, જેના રેન્જમાં હશે, એના વિસ્તારમાં હશે. એટલા માટે તમે લખી શકો કે 3π/4 જે આન્સર આવ્યો એ બિલોંગ્સ ટુ કોને થશે? 0 ટુ પાઈ. અને આ તમારો આ પ્રશ્નનો ઉકેલ હશે, જે આપણે આ રીતે લખી શકીએ. ચલો વિદ્યાર્થીઓ, આપણે 9મા પ્રશ્ન પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 10 પર, જે પ્રશ્ન છે cosec ઇન્વર્સ -√2. યસ વિદ્યાર્થીઓ, જ્યારે પણ આ રીતનું માઈનસ આવી જાય એટલે તમે સીધો આ સૂત્રનો ઉપયોગ કરી શકો, જે આ રીતનો અહીંયા ફોર્મ છે
કોસેક ઇન્વર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઉટસાઇડ કોસેક ઇન્વર્સ એક્સ. એટલે આ પ્રમાણે તમારે એનો ઉલ્લેખ કરી શકાય -√2. અને અહીંયા દર્શાવવાનું જે બી તમે પ્રમેય ઉપયોગ કરો છો એ માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ આ લખવું ફરજિયાત છે વિદ્યાર્થીઓ. હવે પૂછવામાં આવશે કે કોસેક કયા ખૂણા આગળ એનું મૂલ્ય √2 બતાવે છે. યસ વિદ્યાર્થીઓ, કોસેક કયા ખૂણા આગળ √2 બતાવશે? યસ, 45 ડિગ્રી, મતલબ કોસેક 45 ડિગ્રી. અને હવે આ બંનેનો તમે દૂર કરી દેશો એટલે આન્સર રહેશે તમને π/4. જે આ પ્રશ્નનો ઉકેલ એના વિસ્તારમાં છે કે નહીં એ આપણે ચેક કરી દેવાનું. -90 થી +90 -0 આ પ્રમાણે આટલો ઉકેલ રહેશે. હવે આપણે ચેક કરીએ વેરિફિકેશન વાઇઝ કે ધારો કે y બરાબર આપણો પ્રશ્ન જે છે કોસેક ઇન્વર્સ -√2 વિદ્યાર્થીઓ, જ્યાં આ લખવું કમ્પલસરી રહેશે. એનો વિસ્તાર કેટલો છે? એનો વિસ્તાર છે -90 થી +90 -0, જેથી કરીને તમને મળશે કોસેક y બરાબર -√2. હવે કોસેક √2 જે નેગેટિવ આવ્યું છે એ કયા ચરણમાં છે? તો તમે આ રીતે ચરણ પાડી શકો વિદ્યાર્થીઓ. ઓલએસટીસી વાઇઝ આટલા રેન્જમાં છે આપણે -90 થી +90 માં. ઓલએસટીસી જો દર્શાવવામાં આવશે વિદ્યાર્થીઓ તો અહીંયા તમારો ઓલ રહેશે STC, જે cos ઋણ આ જગ્યાએ જોવા મળશે. ઇટ મીન્સ ચોથું ચરણ, ને ચોથું ચરણ આગળ જ એનું મૂલ્ય તમને -π/4 બતાવશે વિદ્યાર્થીઓ. એટલા માટે અહીં લખવામાં આવી રહ્યું છે y બરાબર -π/4, જે ચોથા ચરણમાં હોવાથી અહીંયા આ તમારો જે આન્સર આવ્યો આ ઉકેલ એ આપણો સત્ય છે. અહીંયા ટેલી થશે. બરાબર? ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ. આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 11. જે 11મો પ્રશ્ન વિદ્યાર્થીઓ 2 માર્કનો છે. આ 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય તે પ્રમાણેનો ક્વેશ્ચન છે. આમાં આપણે વારાફરતી અભ્યાસ કરશું. એક વખત tan ઇન્વર્સ x નો જોશું, પછી cos ઇન્વર્સ -1/√2 જોશું, અને એકવાર આને જોશું. ને એ 3 ના અલગ અલગ પ્રશ્નોના ઉકેલ આપણે આ પ્રમાણે બનાવી દઈએ. તો સૌપ્રથમ tan ઇન્વર્સ 1 નો ખાલી અભ્યાસ કરીએ તો tan ઇન્વર્સ 1 ક્યારે બનશે? યસ વિદ્યાર્થીઓ, 1 ક્યારે બનશે? π/4 આગળ. એટલે તમારો આનો ઉકેલ રહેશે π/4 અને બિલોંગ્સ ટુ એનો વિસ્તાર -90 થી +90 આ પ્રમાણે મેં ઉલ્લેખ કરી દઈશ પ્રશ્ન નંબર 1 માં. એ જ પ્રમાણે આપણે આ સેકન્ડનો અભ્યાસ કરીએ cos ઇન્વર્સ -1/2. તો આપણે પ્રમેય હમણાં શીખી ગયા π - cos ઇન્વર્સ -1/2 રહેશે આ પ્રમાણે. અને એનો ઉકેલ છે સૂત્ર પ્રમાણે cos ઇન્વર્સ -x, જે આપણે આ રીતનું યાદ કર્યું જ છે હમણે π - cos ઇન્વર્સ x. આ સૂત્ર લખવું જરૂરી છે વિદ્યાર્થીઓ. ને હવે પૂછવામાં આવશે કે cos ક્યારે હાફ થશે? તો હા, cos થશે 60 ડિગ્રી આગળ. 60 એટલે π/3, જે નો ઉકેલ આ પ્રમાણે જોવા મળશે π - π/3 મતલબ 2π/3. અને એનો પણ બિલોંગ્સ ટુ તમે વિસ્તાર લખી શકશો. કેટલો છે? ક્લોઝ બ્રેકેટ 0 થી π. અને આપણે સમીકરણ નંબર 2 કહેશું વિદ્યાર્થીઓ, જેમાં આ એક અનુમૂલ્ય છે, આ બીજું 2 જે છે આપણે અનુમૂલ્ય બનાવી દીધું છે. હવે મેં આનો ઉલ્લેખ બતાવું છું. જે થર્ડ સમીકરણ છે sin ઇન્વર્સ -1/2. આમાં બી તમારું પ્રમેય લાગશે વિદ્યાર્થીઓ, જેમાં માઇનસ આઉટસાઇડ રહેશે અને sin ઇન્વર્સ હાફ. અને સૂત્ર તમારો ઉલ્લેખ કરી દેવાનો કે sin ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ શું? -sin ઇન્વર્સ x. આ પ્રમાણે તમારે એનો ઉકેલ લખી શકો. ને હવે sin ક્યારે હાફ થશે વિદ્યાર્થીઓ? sin નું મૂલ્ય કયા ખૂણા આગળ હાફ રહી છે? તો હા, એ રહેશે 30 ડિગ્રી આગળ, એટલે π/6 આગળ. માટે મારો ઉકેલ મળશે π/6. જે ચેક કરી દેવું આના વિસ્તારમાં છે તો હા ડેફિનેટલી -90 થી +90. અને આને મેં સમીકરણ નંબર 3 આપી દઉં છું વિદ્યાર્થીઓ. સમીકરણ નંબર 3 આનો ઉકેલ છે, 2 એ આનો ઉકેલ છે, અને આ 1 એ આનો ઉકેલ છે. ત્યારબાદ આપણે શરૂઆત કરીએ આપણા પ્રશ્નની. જે આપણો પ્રશ્ન છે tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ -1/2 અને પ્લસ sin ઇન્વર્સ -1/2, જેમાં
એના ત્રણે ત્રણના મૂલ્યો આજે આપણે 1 2 અને 3 માં બનાવ્યા એને આપણે અહીંયા મૂકી દઈએ π/4 નેક્સ્ટ આવ્યું છે આપણું 2π/3 અને નેક્સ્ટ આવ્યું છે આ -π/6 જેનો ઉકેલ આપણે આ પ્રમાણે દર્શાવવાનો રહેશે હવે આનો આપણે નાનકડો એક લસા લઈને વિદ્યાર્થીઓ જે આ રીતનો છે એટલે આ સ્ટેપ મેં અહીંયા કન્ટિન્યુ કરું છું લસા રહેશે 3 નો π/6 સોરી π/4 2π/3 અને π/6 વિદ્યાર્થીઓ બધાનો લસા લઈ લેશું આપણે 12 અહીંયા આવશે 4 એટલે 3 વડે ગુણશું એને અહીંયા 3 એટલે 4 વડે ગુણશું એટલે 4 દુની 8 પાઈ રહેશે અને અહીંયા 6 છે એટલે 2 વડે ગુણશું 2 પાઈ એટલે ટોટલ મળશે તમને 3 પાઈ + 6 પાઈ / 12 જે રહેશે ટોટલ 9 પાઈ / 12 અને વિદ્યાર્થીઓ આને પણ તમે એક નાનકડું કટિંગ કરી શકો 3 થી અને આને 4 થી એટલે ટોટલ જોવા મળશે તમને 3 પાઈ / 4 એ આ પ્રશ્નનો ઉકેલ રહેશે જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ 2 માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ અહીંયા તમને 2 માર્ક જોવા મળશે ચાલો આપણે આગળ વધીએ આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થીઓ આ 12મા પ્રશ્નમાં પણ તમારે 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય તે પ્રકારનો પ્રશ્ન છે સૌપ્રથમ આપણે આનો ઉકેલ કરશું અને ત્યારબાદ આનો ઉકેલ કરશું આ વખતે આપણે બંનેને એક સાથે પણ ગણી શકશું તો cos નું મૂલ્ય પહેલા દર્શાવો તો કયા ખૂણા આગળ cos હાફ થશે તો યસ cos 60 60 મીન્સ π/3 બંનેને કેન્સલ કરી નાખું એટલે સિમ્પલ તમને આનો ઉકેલ મળશે એક જ ભાગમાં ઓન્લી એન્ડ ઓન્લી π/3 cos 60 હાફ બનશે તે જ પ્રમાણે અહીંયા પૂછવામાં આવે છે કે આ cos sin હાફ ક્યારે બનશે તો sin 30 પર બનશે વિદ્યાર્થીઓ 30 એટલે π/6 જેનો પણ ઉકેલ આગળ વધતા તમને આટલો જોવા મળશે π/6 ને હવે એને વારા પરથી કટ કરી નાખું તો 2 × 3 આ રહેશે π/3 ને પૂર્ણ ઉકેલ મળશે તમને 2π/3 જે આ પ્રશ્નનો ફાઇનલ ઉકેલ રહેશે જે 2 માર્કના પ્રશ્નમાં આવી શકે ચાલો તે જ પ્રમાણે આગળ વધશું વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 13 આ વિદ્યાર્થીઓ પ્રશ્ન 1 માર્કનો પ્રશ્ન છે અને MCQ માં પૂછી શકાય તે પ્રકારનો છે પ્રશ્ન છે જો sin inverse x બરાબર હોય તો પૂછે છે આ પ્રમાણે એનો વિસ્તાર y નો આ તો તમને ખબર જ છે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આન્સર આવી જશે -90 થી +90 કારણ કે આનો વિસ્તાર તમે મોઢે કર્યો જ છે આગળ આપણે નાનકડા ફોર્મમાં શીખી ગયા પણ આને આપણે હવે ગણતરીથી બી સમજીએ તો આજે તમારો ક્વેશ્ચન છે sin inverse y x બરાબર y તો x બરાબર શું રહેશે sin y અને sin y નો વિસ્તાર તમને ખબર છે વિદ્યાર્થીઓ sin y નો વિસ્તાર કેટલો ક્લોઝ બ્રેકેટ -1 થી 1 આ sin y નો વિસ્તાર છે એટલા માટે તમારું x નું વિધેય જે બન્યું છે આ એ કયા ફોર્મમાં બનશે -90 થી +90 માં બનશે માટે તમારા માટે જે y રહેશે એ આ બે ફોર્મમાં રહેશે -90 થી +90 કારણ કે sin 90 પણ 1 થશે અને -90 પર તમારા માટે -1 થશે ચલો વિદ્યાર્થીઓ આ જ પ્રમાણે આપણે આગળ જશું પ્રશ્ન નંબર 14 જેમાં tan inverse √3 પૂછ્યું છે અને એક sec inverse -2 પૂછ્યું છે વિદ્યાર્થીઓ અહીંયા બે અલગ અલગ પ્રકારના સમ થયા એક આપણે આનો અલગથી સોલ્યુશન કરશું અને એકને આને અલગથી સોલ્યુશન કરશું અને પછી આ પ્રશ્નના કિંમતમાં માઈનસ મૂકી દઈશું તો સૌપ્રથમ આનો ઉલ્લેખ કરીએ તો tan inverse √3 ક્યારે બને છે તો યસ tan બનશે 60 ડિગ્રી આગળ 60 એટલે રહેશે ઓન્લી એન્ડ ઓન્લી π/3 અને જે આગળ જતા તમને આ બંનેનું મૂલ્ય મળશે ખાલી π/3 જે tan 60 બતાવશે તે જ પ્રમાણે અહીંયા બતાવું તો અહીંયા તમારે એક સૂત્ર લાગશે sec inverse -x વાળું જે વિદ્યાર્થીઓ સૂત્ર તમને આગળ શીખવી ગયો છું મેં પાઈ માઈનસ sec inverse x જેમાં આ સૂત્રનો ઉલ્લેખ તમે અહીંયા દર્શાવી દેશો અને એ સીધી જ ગણતરી અહીંયા અપ્લાય કરશું એટલે આ રહેશે પાઈ માઈનસ sec inverse only and only 2 હવે વિદ્યાર્થી પૂછવામાં આવશે કે આ sec inverse 2 નું મૂલ્ય એ કયા ખૂણા આગળ રહેશે તો કોઈ કહી શકશો યસ ડેફિનેટલી એ રહેશે sec 2 ક્યારે બનશે જ્યારે cos હાફ બનશે અને cos હાફ ક્યારે બને છે cos 60 ડિગ્રી આગળ 60 એટલે અહીંયા રહેશે π/3 cos 60 હાફ રહેશે એટલે એનું વ્યસ્ત sec 60 પણ 2 જ રહેશે
અને એનો આગળની ગણતરી કરીએ તો π/3 માઇનસ π-π/3 રહેશે, જેને મેં આગળ ઉકેલમાં લઈ જાઉં છું અહીંયા, જે આ પ્રમાણે રહેશે π/3 માઇનસ આ રહેશે 2π/3, અને વિદ્યાર્થીઓ આનો લસા લઈ લે તો π - 2π/3, જે તમને આગળ જતા આનો ખાલી લસા અમે લીધો છે વિદ્યાર્થીઓ, જે રહેશે -π/3, અને આ તમારો ફાઇનલ આન્સર રહેશે -π/3, જે તમારો ઉકેલ છે આયરો ઓપ્શન બી. બી આન્સર્સ તમે ટીક કરી શકો આના પરથી, જે આપણું આ ફાઇનલાઇઝેશન હશે. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ એક સ્વાધ્યાય પૂરું થાય છે, જે આપણું સ્વાધ્યાય હતું સ્ટાર્ટિંગ વાળું 2.1. આ જે આપણું સ્વાધ્યાય છે 2.1 અને એનું એક નાનકડું જે ઇન્ટ્રોડક્શન છે તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળની ગણતરી અને આગળનું સ્વાધ્યાય, એ આગળનો ટોપિક એ આપણે પાર્ટ 2 માં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.